નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામમાં એસીબીની કાર્યવાહી। કસ્ટમ વિભાગ ગાંધીધામનો હવાલદાર લાંચ લેતા ઝડપાયો। એસીબી વધુ એક સફળ ટ્રેપ કરી કસ્ટમ વિભાગના હેડ હવાલદાર જિગ્નેશ કેશવજી બળિયાને રૂપિયા 9,850ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો। આરોપી જિગ્નેશ બળિયાએ ફરિયાદીની કંપનીના 197 ટ્રકોની ટ્રીપ માટે ટ્રક દીઠ ₹50 લેખે કુલ ₹9,850ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો। ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપનું આયોજન કરી આરોપી જિગ્નેશને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પંચની હાજરીમાં ₹9,850ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો। ગાંધીધામના એસીબીની કાર્યવાહી। કસ્ટમ વિભાગ ગાંધીધામનો હવાલદાર લાંચ લેતા ઝડપાયો। એસીબી વધુ એક સફળ ટ્રેપ કરી કસ્ટમ વિભાગના હેડ હવાલદાર બ્રિજેશ કેશવજી બળિયાને ₹9,850ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો। આરોપી જિગ્નેશ બળિયાએ ફરિયાદીની કંપનીના 197 ટ્રકોની ટ્રીપ માટે ટ્રક દીઠ ₹50 લેખે કુલ ₹9,850ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેમણે એસીબી ગાંધીધામનો સંપર્ક કર્યો। ફરિયાદીના આધારે એસીબીએ ટ્રેપનું આયોજન કરી આરોપી જિગ્નેશને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને પંચની હાજરીમાં ₹9,850ની લાંચ સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।